હવે આ આરોપી બધા 20-21 વર્ષના લગભગ યુવાનો છે, એટલે ખરેખર કોની મદદગારીથી કોના કહેવાથી આ હુમલો છે એ તપાસનો સાહેબ વિષય છે. આવા લોકો પર તડીપાર કરો, પાસા કરો, તમારી પાસે સત્તા છે. જો બારોબાર રખડશે તો એ તો હુમલા કરવાના જ છે. અને બીજું જે તમને સરઘસની વાત તમે કરીએ છીએ સાહેબ, ઓલરેડી બધી જગ્યાએ ધોકા મારે જ છે આરોપીને. જો સમાજના આગેવાનો જો સુરક્ષિત ના હોય તો સામાન્ય વ્યક્તિનું શું કહેવાનું? મારે 15 દીમાં જામીન થઈ જાય, પાછું એ નહીં કરું, પાછું 15 દીમાં જામીન કરો, એનો કઈ મતલબ નથી. એ તો ગુના ક્યારે જ રાખવાના, છૂટવાના છે. બીજા સમાજનો આવે ત્યારે ક્યારેય કોઈ ધોકો મારવામાં આવતો, ત્યારે કોઈ રાજકીય નેતાઓના ફોનથી આવી અને એમને કોઈ ડાયરેક્ટ પકડી એમને ડાયરેક્ટ જેલ હવાલે કરાવવું, ફોર્મ ભરે એના ટાંટિયા ભાંગી નાખવાનું રોજ કહે છે. તો આવી રીતે સાહેબ અમારે કેટલું સહન કરવાનું? બોટાદની અંદર પાટીદાર આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે રીતે હુમલો થયો તેનાથી હવે કોળી સમાજ નારાજ છે. જે તમામ કોળી સમાજના આગેવાનો છે તેઓ બોટાદમાં ભેગા થયા. એટલું જ નહીં, પોલીસને પોતાની વાત પણ મૂકી. એમાં નવનીત બાલદિયાથી લઈને ચિરાગ ઝાલા અને બાકીના જે આગેવાનો છે તમામ લોકો ઉપસ્થિત રહ્યા. તેઓએ પોલીસનો ઉગ્ર રજૂઆત કરી. એસપીને પણ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે જો આગામી દિવસોમાં આવી ઘટના થશે તો કોળી સમાજ એક થશે અને તંત્ર વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ અને જે કહેવાતા કોળી સમાજના આગેવાનો છે તેમના વિરુદ્ધ પણ મોટું આંદોલન થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે ચિરાગ ઝાલાએ આ કેસની અંદર એસપી એટલે કે સુબ્રમણ્યમ પોલીસની રજૂઆત કરી અને પોલીસને ચીમકી આપી. સમાજ બનાવ છે સાહેબ. શિકાભાઈના જે મુખ્ય આરોપી હતો એના બારોબાર છૂટીને આવ્યો તો એના જે સાક્ષી છે એના ઓલું કર્યું, બરાબર. તો આ પાછું આ પ્રવીણભાઈનો જે બનાવ છે એમાં જે મુખ્ય આરોપી છે સત્યજી, બરાબર, એના પપ્પા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. હવે આ આરોપી બધા 20-21 વર્ષના લગભગ યુવાનો છે, એટલે ખરેખર કોની મદદગારીથી કોના કહેવાથી આ હુમલો છે એ તપાસનો સાહેબ વિષય છે, બરાબર. આરોપી હાજર થઈ જાય અને ફરી પાછા હુમલા કરે, એના કાયદામાં કોઈ જાતનો ડર નથી રહ્યો એવું મને લાગે છે. ઘણી જગ્યાએ પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે. જેમ તમે પાટણમાં જો વિડીયો બતાવો તો મને, પાટણમાં સુરતમાં આ બધી જગ્યાએ જે આરોપી જે બેફામ વર્તન કરે છે અને પોલીસ જે સરભરા કરે છે, બરાબર, મારે જ છે ધોકા. જેમ રાજ્યના ગૃહમંત્રીએ ઓર્ડર આપેલો છે પગ ધોઈવા જોઈએ. આપણે સાંભળો મારી વાત. પોલીસે એફઆઈઆર નોંધી લીધી, આરોપી અટક થઈ ગયા છે, બરાબર. એના પછી ઇન્વેસ્ટિગેશનના જે સબ્જેક્ટ હોય ઇન્વેસ્ટિગેશનમાં થશે. એટલે આપ આવેદન પત્ર આપો, આપની રજૂઆત છે, અમે પણ બીજા કામે ચિરાગભાઈ કે જે એક આરોપી છે, જો એના દાખલા તરીકે એને બચાવવા વાળાને ફરીને બહાર નીકળીને મારતો હોય સાક્ષીને, તો આનાથી વિશેષ તો હવે અમારે શું કરવાનું? બોટાદની અંદર આવા 5-7 બનાવ છે માત્ર કોળી સમાજના ટાર્ગેટ કરવામાં. તો લોકશાહીની અંદર અમારે નહીં લડવાનું. એની પર 307 દાખલ થયો છે, એના જ આગેવાનો છે. તો આવા લોકો પર તડીપાર કરો, પાસા કરો, તમારી પાસે સત્તા છે. જો બારોબાર રખડશે તો એ તો હુમલા કરવાના જ છે. અને બીજું જે તમને સરઘસની વાત તમે કરીએ છીએ સાહેબ, ઓલરેડી બધી જગ્યાએ ધોકા મારે જ છે આરોપીને. અમારી પાસે વિડીયો છે, અમે બતાવીએ તમે. તો આ આરોપીનો જો કાયદાનો ડર જ નહીં હોય તો 15 દીમાં એટલા માટે તમે આ લોકોને રજૂઆત સાંભળી લીધી, બરાબર. અને અમે તમને સ્પષ્ટતા કરી દઈએ, હું કોઈ રાજકીય પક્ષમાં નથી, અમારું સંગઠન રાજકીય પક્ષમાં, એ પણ તમને સ્પષ્ટતા કરી દે. પણ વારંવાર જો સમાજના આગેવાનો જો સુરક્ષિત ના હોય તો સામાન્ય વ્યક્તિનું શું કહેવાનું? અને ખાસ જે તમને રિકન્સ્ટ્રક્શનની વાત અમે સાહેબ અમે કરીએ છીએ, કહેવાનો મતલબ એ છે પોલીસ પ્રશાસન જ એવી એક તાકાત છે કે આરોપીને ડરાવી શકે બીજી વખત એ કાયદો હાથમાં ના લે, બરાબર. અમે તો તમારી પાસે આશા રાખીએ છીએ તમે કંઈક એવું કરો કે આરોપી બીજી વખત ગુનો કરતા ડરે. મારે 15 દીમાં જામીન થઈ જાય, પાછું એ નહીં કરું, પાછું 15 દીમાં જામીન કરો, એનો કઈ મતલબ નથી. એ તો ગુના ક્યારે જ રાખવાના, છૂટવાના છે. અને હાલ દાખલા પણ છે 15-20 ગુના જેના ઉપર હોય, બરાબર, ફરી ગુના કરે. એવા લોકોને તડીપાર કરો, પાસા કરો તો ફરી વખત હુમલા. તમારી કાયદેસરની કાર્યવાહી રજૂઆત છે ને, સ્વીકારી લે છે. સાહેબ રિકન્સ્ટ્રક્શન માટેનું તો
લાવો એક તો પેલા દરેક તમે- જગ્યાએ સાહેબ થાય જ છે એક ને. જ છે, તો એક જ છે. કોળીના એક જ જ્યારે અલગ અલગ કોળી છે, આરોપી એક જ હોય છે. એક જ છે મુદ્દો. હા, એક જ છે. આ તો પાછા એ બીજી નહીં, નહીં, રજૂઆત કરે છે નહીં. એ રજૂઆત તો આવી ગઈ ને પહેલા હવે પણ એમ નહીં સાહેબ, કોળી આરોપી હોય એનું રિકન્સ્ટ્રક્શન હોય એવું નક્કી હે? કોઈ એવો નિયમ હે કે અમારા સમાજનો કોઈ આરોપી હોય એનું બધાના reconstruction વરઘોડા થાય? નીકળે સાહેબ. બધાના વરઘોડા આમના નીકળવા ચમ જોઈએ. નહીં. ચલો એ રજૂઆત જે છે એ થઈ ગઈ તમારી મિનિટ, કિટનુભાઈ. સાંભળો. કોળીને મારે એનો એ વરઘોડો ના ભાઈ, નીકળે છે. એક મિનિટ સાંભળો. બોટાદ જિલ્લામાં હું આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું, કોળી સમાજનો આગેવાન છું. ઘણા સમયથી બોટાદ જિલ્લાની અંદર પોલીસ કામગીરી કરી રહી છે. જ્યારે કોળી સમાજનો વારો આવે ત્યારે ધોકા મારવા, બીજા સમાજનો વારો આવે ત્યારે કોઈ ધોકો નથી મારતો. ક્યારે વરઘોડો બીજા સમાજનો નથી કાઢતો. અહીં હું રોજ રહું છું ને રોજ વકીલ પોતે છું, નોટરી પોતે છું. બીજા સમાજનો આવે ત્યારે ક્યારેય કોઈ ધોકો મારવામાં આવતો નથી. ત્યારે કોઈ રાજકીય નેતાઓના ફોનથી આવી અને એમને કોઈ ડાયરેક્ટ પકડી એમને ડાયરેક્ટ જેલ હવાલે કરવામાં. જ્યારે કોળી સમાજનો વારો આવે, કોળી સમાજમાં કેટલાય બનાવ બની ગયા. એક છોકરાને માર્યો, આપણે પાળિયાદની વાત છે, એમને માર્યો ત્યારે એમને કોઈ સાથે કાર્યવાહી ન કરવામાં. કોળી સમાજનો યુવાન જ્યારે કોઈ સાક્ષી બને ત્યારે એમને ઘરે જઈને ધાક ધમકી આપવામાં, ત્યારે પણ પોલીસ કંઈ કરતી નથી. એટલે પોલીસને આ વિષયની અંદર હંમેશા અમારા જો ટાંટિયા જ ભાંગવાના હોય તો હવે પછી અમે પોલીસ પાસે આશા ન રાખી સાહેબ. નહીં પરસોત્તમભાઈ, જો તમે આખી વાત હતા, તમે બધા એક સાથે બોલવાના હો તો હું તમને સમજાવું. નહીં, પછી નહીં. અમારી રજૂઆત પૂરી થાય પછી આપણે બેસીએ. હા, કોઈ વાંધો નહીં. એમાં અમે જો આ મેટરની અંદર અમે પોલીસનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એનો અમે રાજકીય પાર્ટી હોય તો અમારી એને કાંઈ લેના દેના નથી. એ બદલ હું પોલીસનો ખૂબ આભાર માનું. પણ આવી રીતે ફરી વખત સાહેબ અમને હજે ડર છે કે આ લોકો છૂટીને હજે મારે અમને હું એ જ વિસ્તારનો રહું છું. હું પોતે સાળંગપાડા ગામનો છું, ત્યાંનો વતની છું. ત્યાં એમની સામે કોઈ ફોર્મ ભરવા રાજી નતું. આ લોકોએ ગામના બધા જ સમાજના આગેવાનો દ્વારા આ લોકોને ફોર્મ ભરવા નકર ત્યાં હું જ પોતે ફોર્મ ભરવાનો. આ સત્ય ઘટના છે. જ્યારે જે ઈ સીટ ઉપર મોટા સરપંચની સીટ ઉપર ફોર્મ ભરે એના ટાંટિયા ભાંગી નાખવાનું રોજ કે છે. તો આવી રીતે સાહેબ અમારે કેટલું સહન કરવાનું. ના, એવું નથી. આ વખતે જો હવે 307 બરાબર, પછી લાંબી ચર્ચા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો નહીં કરું બરાબર, પણ તમારી જે રજૂઆત છે એ અમે જોશું અને ગ્રાહ્ય રાખીને જે કાયદેસરની કાર્યવાહી કરીશું. બરાબર ને? કોઈ વાંધો નહીં. એમાં આ વખતે અમે પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમાં કોઈ અમને શંકાને સ્થાન નથી. આ બરાબર. ગાડી અને બદલી સાહેબ આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.